હર્ષ સંઘવીનું ભથ્થું કાપીને ગોપાલ ઇટાલિયા બનશે ભવિષ્યમાં ગુજરાતના મુખ્યમંત્રી। હવે હું આવું શા માટે કહી રહ્યો છું તમને બધા લોકોને વિડીયોની અંદર બતાવવા જઈ રહ્યો છું। નમસ્કાર મિત્રો, એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તમે બધા લોકો ગોપાલભાઈ ઇટાલિયાને તો સારી રીતે ઓળખો છો, હર્ષભાઈ સંઘવીને પણ સારી રીતે ઓળખો છો। ગુજરાતની અંદર સૌથી મોટું નામ છે। હવે તમને બધા લોકોને ખબર ના હોય તો કહી દો ભાઈઓ, વિસાવદરના એમએલએ હાલ ગોપાલભાઈ ઇટાલિયાને ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું? અને મિત્રો, હર્ષભાઈ સંઘવીને પણ ગુજરાતની અંદર કોણ નથી ઓળખતું? ગુજરાતના ગૃહમંત્રી એટલે કે હર્ષભાઈ સંઘવી છે। પરંતુ મુદ્દાની વાત એ છે કે હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જોતા હશો કે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, જેમની અંદર મિત્રો હર્ષભાઈ સંઘવી, તમે લોકો જાણતા હશો કે ગોપાલ ઇટાલિયા ગમે ત્યારે હર્ષ સંઘવીને ખુલ્લેઆમ કહી દેતા હોય છે। પરંતુ આ વખતે મિત્રો વાત કીધો છું, હર્ષભાઈ સંઘવીનું ભથ્થું કાપીને ગોપાલ ઇટાલિયા બનશે ગુજરાતના ભવિષ્યનો મુખ્યમંત્રી। હવે તમે લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે વિસાવદરથી મિત્રો વાત કીધો ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે, વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાને હરાવવા માટે ખુલ્લી આમ મિત્રો વાત કીધો ભાજપના એટલા બધા નેતાઓ મેદાનમાં આવી ગયા હતા। પરંતુ થાય છે એવું છતાં મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાની જીત થાય છે ત્યારથી જ ખબર પડી ગઈ લોકોને કે ગોપાલ ઇટાલિયા કંઈ પણ કરી શકે છે। જો ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલ ભાજપમાંથી લડતા હતા અને તેને સપોર્ટ કરવા ગુજરાતના તમામ ભાજપના નેતાઓ જ્યારે મેદાનમાં આવી ગયા હતા, ત્યારે જ લોકોને ખબર પડી ગઈ હતી કે ગોપાલ ઇટાલિયા અહીંયા જીત્યા છે તો ગોપાલ ઇટાલિયા કંઈ પણ કરી શકે છે। કારણ કે ગોપાલ ઇટાલિયા ત્યાં ઘણા મિત્રો વચ્ચે તો મતની લીડથી જીત્યા હતા। એટલે કે ગોપાલ ઇટાલિયામાં કંઈક તો લોકોએ જોયું છે ને, તો જ કંઈક ને કંઈક તેના ઉપર ભરોસો કરીને તેને જીતાડ્યા છે ને। 2027ની અંદર ગુજરાતની અંદર મુખ્યમંત્રીની ચૂંટણી આવે છે। હવે આમની અંદર હર્ષભાઈ સંઘવીને મિત્રો વાત કીધો સાઈડમાં મૂકીને ગોપાલ ઇટાલિયાને કેમ મુખ્યમંત્રી બનાવશે, આના વિશે આપણે ચર્ચા કરીએ તો સૌપ્રથમ ગોપાલ ઇટાલિયાએ તો ભાજપમાં જવું પડશે। ભાજપમાં જશે, ક્યાંક ને ક્યાંક ભાજપ તેને ઓફર આપે કે ભાઈ તમને 2023 મુખ્યમંત્રી બનાવીશું, ભાજપમાં આવી જાઓ, હર્ષભાઈ સંઘવીને નહીં બનાવી તો આવી રીતે આ બધું ગોળ ફરે ત્યારે હર્ષભાઈ સંઘવીનું પત્તું કપાઈને ગોપાલ ઇટાલિયા બને મુખ્યમંત્રી। પરંતુ આવું તો કંઈ થવાનું જ નથી, કારણ કે ગોપાલ ઇટાલિયા ભાજપમાં જઈ જાય અને હર્ષભાઈ સંઘવી ક્યાંક ને ક્યાંક આવનારા ટાઈમના મુખ્યમંત્રી પણ બની શકે છે। પરંતુ તમારે શું કેવું છે, તમારી શું રાય છે, જે પણ હોય કમેન્ટ કરી દેજો, વિડીયો શેર કરો, ફોલો કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આઈ હોપ કે તમને ઘણી બધી સમજણ પડી હશે। બાકી તમને લોકોને ખબર છે કે ગોપાલ ઇટાલિયાનું ગુજરાતની અંદર સારું એવું નામ છે રહેશે, કારણ કે ગુજરાતમાં હાલ ગોપાલ ઇટાલિયા એક એવા ધારાસભ્ય છે જે ખુલ્લેઆમ કોઈના વિશે પણ બોલી જાય છે અને બોલવું જરૂરી છે। લોકોના હિત માટે લડવા તૈયાર છે, મરવા પણ તૈયાર છે। વિડીયો શેર કરો। આજના વિડીયોમાંથી આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ।